તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। તો આજે આપણે બનાવવાના છે ટામેટાના ભજીયા। હવે આપણે ભજીયા માટેનું ખીરું બનાવી દઈશું। તો ખીરુંમાં આપણે પહેલાં લઈશું મરચાં, લસણ અને આદું અને મીઠી લીમડીના પાન છે એ 1 ચમચી લીધી અને આ બીજી અડધી ચમચી મેં લઈ લીધી છે। હવે આપણે મસાલા બીજા લઈશું। એમાં આપણે લઈશું જીરું અને વરિયાળી મેં લીધી છે। તો જીરું અને વરિયાળી અડધી ચમચી લીધી, આ થોડીક એટલે કે 1 ચમચી જેવી વરિયાળી લઈ લીધી। અને હવે આપણે લઈશું આમાં આપણે લીલા મરચાં તો નાખ્યા જ છે આપણે, તો હવે આપણે સૂકું મરચું નાખી દઈશું। તો આપણે આ અડધી ચમચી જેવું સૂકું મરચું લઈ લીધું છે। તમને સ્પાઇસી તીખું ખાતા હોય તો થોડું વધારે તો લઈ શકો છો। હવે આપણે 5 ચમચી જેવી આપણે હળદર લઈ લઈશું। આ 5 ચમચી જેવી હળદર લઈ લીધી। હવે આપણે આમાં લઈશું ધાણા જીરું પાવડર લઈશું। તો ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી જેવું લઈ લીધું છે। હવે આપણે આમાં લઈશું ગરમ મસાલો લઈશું। તો ગરમ મસાલો પણ આપણે 5 ચમચી જેવું લઈશું, કેમ કે બહુ પછી સ્પાઇસી થઈ જશે, તીખું થઈ જશે બહુ। હવે આપણે ખીરું પાણી રેડી અને ખીરું બનાવી દઈશું। થોડું મીઠું આપણે લઈશું। મીઠું આપણે અહીંયા લઈ લીધું છે, આ 1 ચમચી આપણે લઈ લીધું છે અને આ પાછળથી થોડું 5 ચમચી જેવું બીજું લીધું। હવે આપણે અહીંયા એક બીજું લઈ લઈશું કે આપણે લીલા ધાણા કોથમીર સમારેલા છે, તો 1 ચમચી લીધી અને આ 2 ચમચી આપણે કોથમીર લઈ લીધા। હવે આપણે પાણીથી થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવીશું આપણે। તમે થોડું મરચું તમારા ઘરમાં જે રીતે ખાતા હોય તીખું તો તમે વધારે પણ લઈ શકો છો। સ્પાઇસી તમે ખાતા હોય તો થોડું વધારે તમે લઈ શકો છો। આવી રીતે થોડું પાણી કરી અને આપણે ખીરું બનાવી લેવાનું છે। આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે ટામેટાના ભજીયા બનાવવાના છે। તો ટામેટાના ભજીયા બનાવવા માટે આને ડીપ કરી દઈશું આપણે અંદર, આવી રીતે ડીપ કરી અને પછી આપણે આને તળી નાખીશું। તો આપણા તળાઈ જાય એટલે આપણે ટામેટાના ભજીયા કમ્પ્લીટ થઈ જશે। તો હળવા હાથે આપણે એને તેલમાં નાખી દઈશું ધીમે ધીમે। એવી જ રીતે બધા જ ટામેટાના ભજીયા આપણે બનાવી દઈશું। આપણે ટામેટાં છે ને 2 લીધા છે ટામેટાને આવી રીતે ગોળ કાપી દીધા છે સ્લાઇડમાં, આવી રીતે કાપી દેવાના છે। ધોઈ નાખી બરાબર 2 પાણીથી ધોઈ નાખી અને પછી આવી રીતે કાપી દેવાના અને આવી રીતે ખીરું બને અને એમાં આપણે તળી દેવાના છે। જો આપણા ટામેટાના ભજીયા આવા બ્રાઉન કલરના કરવાના છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। આપણે આને કાઢી દઈશું, આવી રીતે તેલ છે ને અંદર કરી દેવાનું, બરાબર। આપણા તૈયાર થઈ ગયા ટામેટાના ભજીયા। આવી જ રીતે આપણે બધા બનાવી દઈશું। તો આપણા ટામેટાના સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે। તેના સાથે આપણે આ ચટણી બનાવી છે, પુદીના કોથમીરની અને ટામેટાની ચટણી છે। તો વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવી સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવી વ્યસનથી દૂર રહી દરેક જીવ માત્ર ભેદભાવ રાખી ગૌરક્ષા કરી અને આપણા ઘરને સાફ રાખીએ, જેમાં આપણા ઘરનું રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય